આજે તો સાસણમાં અમારો બીજો દિવસ એટલે કે છેલ્લો દિવસ. આજે મારે ઘર ભેગું થઈ જવાનું હતું. બહુ રહી લીધું ભાઈ, બહુ રહી લીધું અને બહુ મજા પણ કરી. અહીંથી જવાનું મન તો નથી થતું પણ જવું પડશે. તો સવારના પોરમાં અમે 3 જ ઉઠ્યા હતા, બાકી કોઈ ઉઠ્યું નહોતું. અને જો મારું ફેસ એકદમ હોજી ગયેલું લાગે નહીં, કેમ કે અહીંયા 2 ટાઈમ રસ જ જડે, બીજું કંઈ જડતું જ નથી. પછી અમે નાસ્તો કરી અને આવી ગયા હતા પુલ તરફ, કેમ કે આ છોકરાઓને જેમ વહેલા નવડાવીને એમ એ લોકો વહેલા નીકળે એટલે. તો બસ નાહી અને થઈ ગયા હતા અમે બધા રેડી. થોડાક ફોટોઝ ને વિડીયોઝ પણ લઈ લીધા હતા, કેમ કે આના વગર તો આપણી ટ્રીપ અધૂરી જ ગણાય. માણસોને બતાવવું તો પડે ને કે અમે પણ સાસણ જઈએ એમ, કેમ કે અત્યારે બધા મોસ્ટ ઓફલી સાસણ જ જાય છે. તો અહીંયા હિંચકો હતો ને એ બહુ સરસ હતો, ત્યાં બેસવાની પણ બહુ જ મજા આવતી હતી અને અમે પણ શાંતિથી બેઠા હતા. અને નવરા ભૂખ તો લાગે જ, કેમ કે નાયા હોય, રેડી થયા હોય એટલા માટે. પછી અમે જમવાની રાહ જોતા હતા, એટલામાં જમવાનું પણ આવી ગયું હતું. પછી જમી અને અમારે જવાનું હતું કનકાઈ માતાજીના દર્શન કરવા માટે, કેમ કે જૂનાગઢમાં અમે છેલ્લા 3 દિવસ થયા હતા અને એક જ સ્થળ લીધા નહોતા. એટલે કેમ કે જૂનાગઢ તો હાલતા આવતા હોય એટલે મોસ્ટ ઓફલી બધા સ્થળ જોયેલા જ હોય છે. એટલે કીધું આ વખતે ખાલી રિલેક્સ થવા માટે જ જઈએ. તો ખાવા પીવા હુવા અને નાહવા માટે અમે આવ્યા હતા. પછી લાસ્ટમાં થયું કે ચાલો હવે દર્શન પણ કરતા જ જઈએ. એટલે અમે કનકાઈ માતાજીના દર્શન કરવા ગયા. ભર બપોર હતી એટલે સિંહના દર્શન અમને નહોતા થયા. પછી જ્યારે અમે કનકાઈ માતાજીથી રિટર્ન થયા ત્યારે અમને ફાઇનલી જંગલના રાજા સિંહના અમને દર્શન થઈ ગયા. અને આ જો ટીંડોળ મીંડોળ છે ને તોફાન કરતી હતી, જેવો સિંહને જોઈએ ને એવા બધા ચૂપ થઈ ગયા હતા. એટલે સાહેબને આવતા હતા દાંત કે આ લોકો જો કેટલા બીવે છે, આમ તો હોશિયારી કરતા હોય. પછી રસ્તામાં અમે રૂપલમાના પણ દર્શન કરી લીધા હતા, જેની ક્લિપ લેતા હું ભૂલી ગઈ હતી. તો બસ રસ્તામાં ચા પીતા પીતા અમે રાતના 3 વાગે પહોંચી ગયા હતા રાજકોટ.